હું વૈશાલીબેન કનેરિયા શહેર સંગઠન ઉપપ્રમુખ। હું છેલ્લા 5 વર્ષથી ભાજપ પાર્ટીમાં કામ કરું છું। મેં હમણાં 7મા વોર્ડમાં દાવેદારી કરી હતી, પણ મારું નામ કાપીને બીજાનું નામ રાખવામાં આવ્યું હતું। પણ 2:30 વાગે ફોન આવ્યો કે તમારે ફોર્મ ભરવાનું છે। મેં સમાજના રૂએ મેં બધાને સમાજના લોકોનું સલાહ લેવા માટે મેં રાતના ફોન કર્યો, પણ કોઈ ફોન ઉપાડ્યો નહોતો। એટલે સવાર સુધી મને સ્મિત લાડાણીએ કીધું કે તમે સવાર સુધી રાહ જુઓ। મેં સવાર સુધી રાહ જોઈ, પણ કોઈનો ફોન આવ્યો નહીં। એટલે પછી મેં પાછો મહામંત્રીને ફોન કર્યો કે કોઈનું ફોર્મ ભરાણું છે। એમણે મને ના પાડી, એટલે હું ફોર્મ ભરવા માટે ગઈ। અને ત્યારે પણ કિરીટ પટેલ સાથે એમની વાત થઈ હતી મહામંત્રીની। ત્યારે એમણે કિરીટ પટેલે એમ કીધું હતું કે હા બેનનું ફોર્મ ભરાવી દો। એટલે મેં ફોર્મ ભર્યું, અને છેલ્લે જ્યારે મામલતદારે રજૂ કરવાનું થયું ત્યારે એમણે મારું નામ કાપીને બીજા બેનનું નામ રાખી દીધું છે। એટલા મારા માટે બહુ આમાં છે ને પર ખૂબ મોટો અન્યાય થયો છે, અને હું ભાજપ પાર્ટીનો અવગણના કરું છું। કારણ કે આમાં છે ને ભાજપ પાર્ટીની અંદર મહિલાઓની કોઈ કિંમત થતી જ નથી। અહીંયા અત્યારે અમારી ઘણી બધી મહિલાઓ ઉપર અન્યાય થયો છે, અને અમે અહીંયા ભેગા થયા છે।